ઢોલ વાગે, ઢોલ વાગે, ઢોલ વાગે. તારી અરે છોરા તો કૂતરા પાડે કે મોર્નિંગ વોક કરવા માટે. મોર્નિંગ વોક પતે પછી મારે સંભાળવા આ દૂધમાં મોં મારતું. એ ડોલી તારો ઢોલ વાગે. ચા પતી ગઈ. મિશ્રી, એ મિશ્રી ભાઈ ચા લાવી. મિશ્રી આ બૈરાવ કાળમાં કુમડા નાખીને બે ને આપણી સિરિયલો જોતા ને સિરિયલો. પણ મારી પાસે એક આઈડિયા ખરો બોલાવવા માટે. હવે તો કેવી આવે. મિશ્રી એ મીઠી મીઠી શાકને જઈએ. મિશ્રી જોઈ કેવી આવી. બધા ઢળીઓ પાસે આવા નુસ્ખાઓ હોય. અરે જા મીઠામાં તૈયાર થઈ જશે. બધા કાઢીને લગન હોય અને ધરુડીમાં તૈયાર થઈ જશે. દિવાળી ગઈ એટલે આઈના તા આપણે તહેવાર હોય ને તો આપણો ધંધો ચાલે. ધંધો ચાલે પૈસા આવે. પૈસા આવે ઠાડ બાડ ઉઠાઈએ ને પછી. અરે મારી મિશ્રી તો એવી છે તમે શું કહું. સારું છે કે પેલા પાઘડી વાળા સરદાર જેવું છે નહીં. પાઘડી છે ને ભાંગડા કર્યા તો તો રીતાનો તમે પૂછે ને પેલા લાલ દાઢી વાળા ભાઈ આવે ને ટાઈટ ટાઈટ પહેરે ખબર ને લાલ દાઢી વાળા ભાઈ આવે ને એનું ધ્યાન રાખવાનું. હવે એ છે ને બધા હિન્દુ ને આપણે ડલી આવે આપણે ધંધો ચાલે. સમજ પડી તમને? હા તો જોતી રહી ભાઈ. ચાલી આ કપમાં મચ્છર મકોડા ને ફૂક ફૂક ફૂક. हेलो हेलो अरे रोजी मैडम. हाँ हाँ कैसे हो. हाँ हाँ मैं मोकलता छू आपके लिए स्पेशल चाय मोकलता छू. चाय अरे चिंता नहीं करने का चीनी डालेगा. मैडम आपको लगता होगा कि चीनी कम है लेकिन चाय तो भी यहाँ पे गर्म है. मैं लेकर आऊँ क्या. ચા મંગાઈ છે. બડી ધ્યાન તો રાખવું જ પડે ને. તો ભલું થાય એકતા બેન કપૂરનું જેની સિરિયલો જોઈને મને ખબર પડી કે આ તમે માણસો શું વિચારો અંતાને જા. આ એકદમ તો હરી ને જે દિવસે મળી ને ચામાં ઝેર નાખીને પીડાવ. આ ફાલતુ સિરિયલો બંધ થાય ને ભારત દેશનો ઉદ્ધાર થાય. વાત કરી તમારી એકતા. झाड़ू मारे घरानी चालू थશે હમણાં. નમસ્તે નમસ્તે મનસાઈ કેમ છો. સારું છે. આજે હું સંકર થાકી ગયો છે. એ તું શું પીએ છે. ઝાડુ આવ્યો. હા અરે સાહેબ ખાસ તમારા માટે લો ને. ઓ પાટી સાહેબ આ તમારે લક્ઝરી બસ કરીને બધા આયા છે તો નાતાલનો ડિસ્કો છે. ના એ તો બધે ઈશ્વરની સુધીના આરાધ પર કરતા જાય છે. પણ પાલજી સાહેબ અમાર તો એટલા બધા ભગવાન હે અને ઉપર તમારા નવા ઉમેરીએ હે. અમાર એટલો દીવાબત્તીમાં આજે એટલો ખર્ચો અને મારી મિશ્રી માનતા માંગે રૂપિયો અલગથી ચડાવે હે. જો તમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તને માનશો તો તમે બીજા કોઈ પણ ભગવાન ઉપર વિશ્વાસ કરવાની જરૂર નથી. અને એ તો દેવોનો દેવ છે. દેવોનો દેવ હે મિશ્રી. આ પહેલી વાર સાંભળ્યું મેં તો. દેવોનો દેવ અમાર તો એ દેવ ઓલા દેવ હે. ઓલા બાપા તેરા બાપા ઓલા માતા એરા માતા હે. પાછું ઉપરથી એક કામ કરવા માટે એક બાબા પાસે જઈએ હે તો બીજા કામ માટે એની પાસે ના જવું પડે. બીજા પાસે જાવ. આ તો બહુ ખરાબ. આ ગમ્યું દેવનો દેવ એક જ વાત આ ખતમ. આ હારી વાત છે. જો તમને અમારા ઈસુ
રોગો બી મટાડે અને પછી કોપ કરવે ધીમા ને દયા કરવે ઉતાવળા હે કોની છે હા હા તમે સાચું સાંભળ્યું છે જો તમે તેમની ઉપર ભરોસો કરશો તો તમે પણ આ બધા આશીર્વાદોને પોતે અનુભવ કરશો એ સાંભળ્યું હા ઋષિ અમી વાત મને તો ગમી હા જો મને મોડું થાય છે મારે પેપરમાં સંદેશો આપવાનો છે સારું ભલે ભલે મારી સાહેબ ભલે નહીં ચાલશે ચાલશે ભલે, હા Bless you. એ ઋષિ આ ભાઈ મને બહુ ગમ્યા હા પહેલી વાર કોઈ ભગવાનમાં પૈસા આપીને ગયું હે? બાકી તો ચા પી જાય મારા ગલ્લાના પૈસા લઈ જાય લૂંટી નાખી અને કચરું કરીને જાય આ માણસ ગમે મને તો વિશ્વાસ બેસે હે પણ ઋષિ તેમને કીધું નહીં કે આ ઈસુ ખ્રિસ્તની વાત તને કેવી રીતે ખબર પડી હવે મને તો ખબર પણ હવે મને એમ કે આપણી જિંદગી તો પતી હવે હું કામનું જિંદગી પરથી લે હજુ એને હું ખબર કે ફોનો આપણે જાણવાની કરે છે કાંઈ નહીં એની ચિંતા ન કર. પણ તું મને એમ કે આપણે ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કેવી રીતના કરવાનો? આપણે પેલું મેં સાંભળ્યું છે આપણે પ્રાર્થના કરવાની મને તો ન આવડે મને નહીં આવડે આપણે કરીએ ચલો મને શીખવાડ ને? હા હા ચલો ઓકે. હે ઈસુ ભગવાન હે ઈસુ ભગવાન તમે અમારા પર દયા કરો તમે અમારા પર દયા કરો અને મને મારા ઘરને ચાલી કીધીને મારા બબુડાને ઘરને બધાને આશીર્વાદ આપો ઓ અને અમને માફી આપો અને અમને માફી આપો આમેન આમીન બસ થઈ ગયું હે ચલો તો આપણે જે પ્રોગ્રામમાં શું કે હા